સુરતના વેસુ વિસ્તારમાં અદ્યતન વંદતીય સારવાર સુવિધા સાથે સનફ્લાવર IVF સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જે દક્ષિણ ગુજરાતના પરિવારો માટે આશાનું કેન્દ્ર બનશે। 422 અને 427 ચોથો માળ 4 પોઈન્ટ કોમ્પ્લેક્સ VIP રોડ પર સ્થિત આ સેન્ટર ડોક્ટર RG પટેલના નેતૃત્વ હેઠળ શરૂ થયું છે। સુરતમાં કન્સલ્ટન્ટ તરીકે ડોક્ટર સંદીપ પટેલ સેવાઓ આપશે। ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સાંસદ CR પાટીલ તેમજ ધારાસભ્ય સંગીતા પાટીલ હાજર રહ્યા હતા। સામાજિક જવાબદારી રૂપે SMC ગાર્ડનમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું। મહિલાઓ માટે 1 મહિના સુધી નિઃશુલ્ક OPD સેવા ઉપલબ્ધ રહેશે। 2003થી કાર્યરત સનફ્લાવર IVF હોસ્પિટલ 22,000થી વધુ સફળ કેસો સાથે વિશ્વાસપાત્ર સેવા પૂરી પાડી રહી છે। મારું નામ ડૉક્ટર સંદીપ પટેલ, હું ગાયનેકોલોજીસ્ટ છું, IVF સ્પેશિયાલિસ્ટ છું। આપણે ત્યાં જે સનફ્લાવર હોસ્પિટલનું IVF સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું છે એ મુખ્ય મહેમાન તરીકે આપણા CR પાટીલ સાહેબ, કેબિનેટ મિનિસ્ટર સંગીતા પાટીલ મેડમ, જે આપણા MLA છે, એમને એમના અત્યંત બિઝી શેડ્યુલમાંથી આપણે સમય આપીને આપણા ઉદ્ઘાટનમાં હાજરી આપેલું છે। हाँ, જે IVF એટલે કે ટેસ્ટ બેબી આપણે જે કહીએ સામાન્ય ભાષામાં, એમાં અત્યારે કપલ્સને ધીમે ધીમે પ્રેગ્નન્સી રોકવા માટેના પ્રોબ્લેમ્સ બહુ જ વધતા જાય છે। જે ફર્ટિલિટી પાવર દિવસે ને દિવસે ઘણો ઘટતો જાય છે। એનું મેઇન કારણ છે કે અત્યારે આપણી બધાની લાઈફસ્ટાઈલમાં મોબાઈલનો ઓવરયુઝ, આપણે જે ફાસ્ટ ફૂડનું વધારે અતિ ગ્રહણ કરીએ છીએ તે આપણે અત્યારે દરેક કપલ્સ એવરેજ લાઈફ સ્પાન આપણું 6 અવર્સ થઈ ગયું છે, જે લેટ નાઇટ સુવાનું, આપણી લાઈફસ્ટાઈલ ચેન્જીસના લીધે ફર્ટિલિટી પાવર લેડીઝ ને જેન્ટ્સ બંનેમાં ઓછો થતો જાય છે। સુરતના લોકોથી એ જ એક્સપેક્ટેશન છે, અમારા IVF સેન્ટરનું, ઇન્ફર્ટિલિટી સેન્ટરનું તમે વિઝિટ કરો। રિઝલ્ટ આપવા માટે અમે બંધાયેલા છીએ। 100% ભગવાનના હાથમાં હોય છે, પણ બીજું ભગવાન પછી ડૉક્ટર જ હોય છે। તો ડૉક્ટર તરીકે અમે બેસ્ટ ટ્રાય કરીને સૌથી સારું ને રિઝલ્ટ આપીશું। મયુર ટેલર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।